કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીરથી સામે આવી રહ્યા છે। કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ સારું ફ્લાવરિંગ આવતા મબલક ઉત્પાદનની આશા સેવાઈ રહી છે। ગીરની જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષની સરખામણીએ વધુ અને મબલક થઈ શકે છે। ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ આશાવાદી છે। ફળોનો રાજા તરીકે ઓળખાતી કેસર કેરી દેશ વિદેશમાં ખૂબ જ વખાણવામાં આવે છે અને ખાસ કરીને ગીરની કેસર કેરીને લોકો વધુ પસંદ કરે છે। ગુજરાતમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે, જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન કેસર કેરીનું થાય છે। ગીર સોમનાથમાં 16,500 હેક્ટર સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે છે। તો આવો જોઈએ આ વખતે ખેડૂતો અને બાગાયત અધિકારી કેસર કેરીને લઈને શું કહી રહ્યા છે। મારું નામ રાકેશ મગનભાઈ શિરોયા, તાલાળા પ્રોપર। અને કેસર કેરી આપણે બહુ પ્રખ્યાત છે। એટલે કેસર કેરી આ જમીન જ એવી છે કે અહીંયા કેસર કેરી એટલી મીઠાઈવાળી અને સ્વાદવાળી થાય છે અને ઓલ વિદેશમાં પણ એટલો એક્સપોર્ટ થાય છે ઓર ઇન્ડિયામાં પણ એટલું હાલે છે। આ કેસર કેરીની માંગ બહુ જ છે જાજી। શું લાગે છે આ વખતે જે ફ્લાવરિંગ થયું છે, કેવું ફ્લાવરિંગ થયું છે? ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે। ગણીએ તો આમ તો આપણે 100% કરતાં પણ 110% જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે। પણ અત્યારે ફ્લાવરિંગમાં બી મોર છે અને કૂણો પણ મોર છે। હવે અત્યારે જે ઠંડીની ઋતુ છે અમારે, તો ઠંડીની ઋતુમાં જે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે જે મોર આવેલો છે ને એને થોડુંક નુકસાન કરે એવું દેખાય છે। એનું કારણ છે કે એને ગરમી નથી મળતી। અત્યારે ગરમી મળે તો જ દાણો બંધ થાય, નકર તો એ લાલ થવાનું કરે। અત્યારે તો કોઈ નુકસાની નથી, અત્યારે તો કોઈ નુકસાની નથી બતાવતી, પણ એવું લાગે છે કે ગરમીનું રાઉન્ડ થોડુંક આવવું જ જોઈએ 2-5 દિનો, તો એમાં દાણો અમારે ઉઠી જાય। અને અત્યારે અમે અમારી ટ્રીટમેન્ટ અમારા પ્રમાણે અમે ચાલુ કરેલી જ છે કે એને બંધારણની દવાઓ છે, કોઈ રોગની એવું બધું આપેલું જ છે। જે ઝાડ છે એમાં કોઈ રોગ કે કોઈ ખેડૂતોને હેરાન કર્યા છે? નહીં, રોગ એટલો બધો છે એની ગયા વર્ષ કરતાં બહુ રોગમાં બહુ સારું છે। અને એ તો પછી જ્યારે છેલ્લા વરસાદ ચોમાસાના પડ્યા આપણે દિવાળી ઉપર, તે પછીના જે એક ડોઝ માર્યા છે ને બીજો ડોઝ અમે મારેલા છે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર, એટલે એટલો બધો રોગ નથી। ઉત્પાદન તો સારું જ થશે। અચ્છા, કાચી કેરી આવશે 6 મહિનો તો લાગી જાય અને પાકી કેરી 17 મહિનાના આજુબાજુ આવવી જોઈએ। ને જો આવું ને આવું જો ફ્લાવરિંગ રહ્યું ને આમાં સારું હવામાન સારું રહે તો 80% કેરી તો ફાઇનલ જ છે। નકર પછી જો હવામાન અમારે જો ડૂલ થાય તો એ જ કેરી પાછી 35-40% અમે ગણી શકીએ। આ વર્ષે ખેડૂતોને કેવી આશા? સારી આશા છે આજકાલ। ગયા વર્ષ કરતાં બહુ સારું છે આજકાલ। વિજયસિંહ બારડ, બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત, ઇન્ડિવિજ્યુઅલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો, તાલાળા, બાગાયત વિભાગ, ગુજરાત રાજ્ય। જી ચોક્કસ, છેલ્લા 5 વર્ષની વાત કરવામાં તો 5 વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે। લગભગ 90-95% વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે। બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે, એક ફેઝ જાન્યુઆરીમાં આવે, એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે, એવી રીતે 2 થી 3 ફેઝમાં ફ્લાવરિંગ આવતું, પરંતુ ચાલુ વર્ષે 1 થી 2 ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે અને આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। દર વર્ષની વાત કરવામાં તો દર વર્ષ કરતા આ વર્ષે ફ્લાવરિંગ વહેલું આવ્યું છે, મોડું આવ્યું છે, કેવી રીતે? ફ્લાવરિંગ આ વખતે વાતાવરણ ખૂબ જ સારું રહ્યું છે, એના કારણે ફ્લાવરિંગ છે એ ખૂબ એના યોગ્ય ટાઈમે, એટલે કે 15 ડિસેમ્બરથી લઈ અને અત્યારે 17મી જાન્યુઆરી થઈ, અત્યાર સુધીમાં લગભગ 95% આંબામાં ફ્લાવરિંગ છે આવી ગયેલું છે। બાકીનું 5-10% જે ફ્લાવરિંગ બાકી છે એ આવનારા 5-7 દિવસમાં અથવા 10 દિવસમાં જાન્યુઆરી એન્ડ સુધીમાં ફ્લાવરિંગ આવી જશે। આ યોગ્ય સમય છે અને આ ફ્લાવરિંગમાં અત્યારે સૌથી મોટો ફાયદો એ છે કે વધારે રોગ જીવાત નથી। બાકી દર વખતે થ્રીપ્સ છે, મધીઓ છે અને ભૂકી છારા જેવા રોગનો ઉપદ્રવ રહેતો અને ફ્લાવરિંગ ઉપર ખૂબ મોટી નુકસાની થતી। ચાલુ વર્ષે આ રોગ જીવાતના પ્રમાણ પણ ખૂબ ઓછા છે, પરંતુ આવનારા 8 થી 10 દિવસમાં અથવા 15 દિવસમાં ખબર પડશે કે આમાં જે નર માદા ફૂલ અથવા તો જે નર ફૂલ અને હર્મેફ્રોડાઇટ ફ્લાવર હોય છે કે જેમાં નર અને માદા બંને મિક્સમાં હોય છે, આનો રેશિયો કેટલો છે
આના રેશિયા ઉપર ઉત્પાદન આપણે આંકી શકીએ કે ભાઈ ચાલુ વર્ષ કેવું રહેશે અને કેવું નહીં. સર વાત કરવામાં આવે તો અત્યારે માર્કેટમાં હવે કાકડી ક્યારે આવશે, કેસર કેરી આ વખતે ક્યારે આવશે, વહેલી આવશે, મોડી આવશે? જી બિલકુલ, ખાખડી માર્કેટમાં છે એ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાંથી ખાખડી આવવાની શરૂઆત થઈ જશે અને જે કેરી છે એ માર્કેટમાં 15 થી લઈને 20 એપ્રિલ પછી માર્કેટમાં ધીમે ધીમે કેરીની આવક છે એ ચાલુ થઈ જશે. વહેલી આવશે દર વર્ષે કે મોડી આવશે દર વર્ષ કરતાં 5-10 દિવસ વહેલી આવશે. ગુજરાતમાં આંબાની ખેતીની વાત કરવામાં આવે તો ટોટલ વિસ્તાર છે એ લગભગ 1.5 લાખ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી થાય છે. એમાં સૌથી વધારે વિસ્તાર છે એ 38,000 હેક્ટરમાં વલસાડ પહેલા ક્રમે છે, ત્યાર પછી નવસારી છે 32 થી 33,000 હેક્ટર વિસ્તારમાં છે, ત્યાર પછી ગીર સોમનાથ છે 16,500 હેક્ટર વિસ્તાર છે અને કચ્છ છે એ પણ 12,500 હેક્ટર વિસ્તાર. અને બાકીના જે જિલ્લા છે, જુનાગઢ જિલ્લો છે એમાં 5 થી 6,000 હેક્ટર, અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, સુરત છે, ભરૂચ છે, આ બધા વિસ્તાર મળીને આંબાની ખેતી કુલ અત્યારે 1,75,000 પ્લસ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી છે કરવામાં આવે છે. અત્યારે જે નવું વાવેતર થઈ રહ્યું છે એ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન એટલે કે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં આંબાનું જે અંતર છે, જે ઝાડ છે ઝાડથી ઝાડનું અંતર છે એ 10 ફૂટ, 12 ફૂટ, 15 ફૂટનું રાખવામાં આવે છે. જ્યારે જૂની પદ્ધતિ હતી એમાં 30 ફૂટ, 33 ફૂટ, 40 ફૂટ સુધી રાખવામાં આવતું હતું. એટલે અત્યારે હાઈ ડેન્સિટી કોન્સેપ્ટ ઉપર જે ખેડૂતો છે ચાલી રહ્યા છે. સર ખાસ કરીને તાલાળાની જે કેસર કેરી છે એની વધારે ડિમાન્ડ થઈ છે માર્કેટમાં, શું કારણ? જી બિલકુલ, તાલાળાનો ભૌગોલિક વિસ્તાર છે એ આંબાને માફક આવે છે અને કેસર કેરી માટે થઈને આપણે તાલાળા છે એ જગ વિખ્યાત છે અને આપણી કેસર કેરી છે એ વિશ્વભરમાં વિખ્યાત છે. આની પાછળનું મુખ્ય કારણ અહીંયાની જમીન અને અહીંયાનું જે ભૌગોલિક વિસ્તાર છે એનું વાતાવરણ છે એ આંબાને માફક આવે છે. આના કારણે જે નેચરલ ટેસ્ટ અને એરોમા જે કેરીમાં મળે છે એના કારણે આ કેરી છે એ વિશ્વ વિખ્યાત છે અને ફેમસ છે.